ઓફ સ્ટ્રેસનું ડિપાર્ટમેન્ટ છે, યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસનું બિલ્ડિંગ છે, પણ એમાં મજાની વાત early line traffic अक्षर पुरुषोत्तम दर्शन ना विश्व प्रसार करवाना जीवन संग्राम में जितवाना ગઈકાલે રાત્રે મેચ જોઈ હતી, એકદમ રોમાંચક મેચ હતી બોસ. વેકેશનમાં બીજું શું કામ હોય, જોઈએ જ મને ભાઈ. શું તમે છેલ્લી ઓવર શું છો? અનબિલીવેબલ. રોક કોન્સર્ટમાં વાગતા ડ્રમર કરતા પણ વધારે ઝડપથી મારું હૃદય ધબકતું. હા, એક રોલર કોસ્ટર રાઇડ જેવી મેચ હતી, પણ છેલ્લે આપણી ટીમ જ જીતી. જે બાઇક રેસમાં આપણે જીતીએ અને એ જ અગત્યનું છે. વિશ્વાસ રાખવો પડે. અરે આ શું છે? એવું લાગે છે કે આજે કંઈક બીજું હેડલાઇન્સ બનાવી રહ્યું છે. શું કોઈ નવું કૌભાંડ પકડાયું? સાંભળો, સ્થાનિક ફેક્ટરીમાં ફાટી નીકળી વિકરાળ આગ, 20 થી વધુ વ્યક્તિ ઘાયલ. આ સિરિયસ લાગે છે. ઓહ, ભયંકર છે. ફોટોઝ તો જો. આઈ હોપ કે બધા સલામત હોય. અરે હા, આ પેલી જીઆઈડીસી ફેક્ટરી पट्टिया जर हाल में मोबाइल बंगार खोल लाइन એક વિશિષ્ટ સ્મૃતિ પૂજ્ય સંતોની સાક્ષીમાં ભૂતપૂર્વની અંદર આપણા વિદ્યાનગર એપીસી ના જ ભૂતપૂર્વ છાત્ર હતા અને તેમને વિવિધ
કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ 1992 ની અંદર પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજના વરદ હસ્તે તેમણે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને ત્યારબાદ સંસ્થાકીય સેવા પ્રવૃત્તિની અંદર જોડાયા અને PR વિભાગની અંદર પોતે હાલ અજોડ સેવા આપી રહ્યા છે. તેમના ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવન કાર્ય અને જ્ઞાનથી પ્રેરિત પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી એ લોકોના જીવનને અને સમાજ સુધારવા માટે મદદ કરવા વૈશ્વિક સંવાદિતા, વ્યક્તિગત અખંડિતતા અને નૈતિક નેતૃત્વના મૂલ્યોને ફેલાવવા માટે 5000 થી પણ વધુ નેતાઓ અને 32 દેશોના 30 લાખથી પણ વધુ લોકોને એ પોતે પ્રત્યક્ષ મળ્યા છે અને છેલ્લા 31 વર્ષની અંદર 15000 થી પણ વધુ પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા છે અને જૂન 2023 ની અંદર તો તેમને ભારતની ખ્યાતનામ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટ ઓફ લિટરેચરની પણ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. નાના મોટા અબલ વૃદ્ધ સૌ કોઈ તેમનું માર્ગદર્શન મેળવવા માટે ઉત્સુક છે. તો શું તમે પણ તૈયાર છો? તો શરૂ થાય છે યુથ કન્વેન્શન Faith helps and helps a lot. પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ શંકર ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર આણંદ આજના એક કન્વેન્શનમાં પધારેલા આપ સર્વે, વિશેષ તો મંચસ્થ મહાનુભાવો અને યુવા મિત્રો, આપ સર્વેને ખાસ નમસ્કાર. અમારા વડીલ સંત પૂજ્ય ડોક્ટર સ્વામી 1982 સાલમાં અમેરિકા પધારેલા ત્યારે ત્યાં લોસ એન્જલસમાં વિટિયરમાં મંદિર થતું તે નિમિત્તે બધા હરિભક્તોનું યોગદાનની નોંધણી ચાલતી હતી. તે વખતે ચંદ્રકાંતભાઈ પટેલ એ પોતે ત્યાં ગેરેજ ચલાવતા હતા. એમના રોબોમાં કંઈ વાયરસ આવી ગયું કમ્પ્યુટર સોફ્ટવેરમાં. એટલે પેલો રોબો છે એ ગાડી તો સાફ કરે પણ નીચેથી એન્જિને ઘસી નાખે, બધી એન્જિન બ્લાસ્ટ થવા માંડી. એટલે કેસીસ થયા. શું થયા કે ભાઈ આ શું થાય છે? અને ખબર પડી કે આ ગેરેજમાંથી જે ગાડી વોશ થઈને આવે ને એમાં એન્જિનમાં પ્રશ્ન થાય છે. શું થયા? અને પોતાનું ગેરેજ વેચી દેવું પડ્યું, ઘર વેચી દેવું